ઓકે સો વેલકમ બેક એવરીવન. આપણે લોકો મર્કન્ટાઇલ લો ની અંદર આગળ વધીએ છીએ અને બેઝિકલી જે આજના લેક્ચરમાં આપણે લોકો સમજવાના છીએ ઇટ ઇઝ ઓલ અબાઉટ ધ યુનિટ 2 વિચ ઇઝ કન્સિડરેશન. યુનિટ 2 કન્સિડરેશન બહુ જ નાનકડું એવું યુનિટ છે લોની. ઇફ વી ટોક અબાઉટ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ લોની વાત કરીએ તો નાનકડું પણ છે, બહુ જ ઇઝી છે, બહુ જ મજા આવશે અને બેસ્ટ વસ્તુ એ છે કે એની અંદર બહુ જ સારા સારા કેસ સ્ટડીઝ છે કે જે તમને સાંભળવાની મજા આવશે, એક્ઝામમાં પૂછવાની ઇન્સ્ટિટ્યૂટને મને ટેસ્ટમાં મજા આવશે અને તમને આન્સર લખતા પણ એના મસ્ત આવડી જશે. ઓકે સો આપણે લોકો બહુ જ આપણું ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇઝી, બહુ જ મજા આવે એવું યુનિટ સ્ટાર્ટ કરી દઈએ જેનું નામ છે કન્સિડરેશન. ઓકે સો બેઝિકલી ફ્રેન્ડ્સ મેં તમને લોકોને શરૂઆતના લેક્ચર્સમાં કીધું હતું, મતલબ આપણે ફર્સ્ટ લેક્ચર ડિસ્કસ કરીએ જો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટનો આપણે ભણ્યા હતા ત્યારે જ આપણે સમજ્યા હતા કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોમિસ. એટલું આપણે સમજી ગયા. આપણે ઓફર એ સમજી લીધી, આપણે એક્સેપ્ટન્સ એ સમજી લીધું, એના રૂલ્સ રિગાર્ડિંગ કમ્યુનિકેશન ને બધું થઈ ગયું. હવે આપણે સમજી રહ્યા છીએ સમથિંગ કોલ્ડ કન્સિડરેશન. કારણ કે પ્રોમિસ પ્લસ કન્સિડરેશન ઇઝ ઇક્વલ ટુ અગ્રીમેન્ટ એન્ડ ઇફ ધેટ એગ્રીમેન્ટ ઇઝ એન્ફોર્સેબલ બાય ધ લો then and only then it becomes a contract. So what we are studying in today's lecture is all about consideration. I told you something that consideration means something in written. મેં તમને લોકોને સિમ્પલ લેંગ્વેજમાં એવું કીધું હતું કે ભાઈ કન્સિડરેશન એનો મતલબ શું થાય તો કે કન્સિડરેશન નો મતલબ થાય સમથિંગ ઇન રિટર્ન. ઓકે કન્સિડરેશન ને લેટિન લેંગ્વેજ ની અંદર એવું કહેવાય ક્વિડ પ્રો કો. ક્વિડ પ્રો કો. તમારે QO એવું બોલવું હોય તો બોલજો, કઈ ફરક નથી પડતો બીકોઝ ઇટ ઇઝ QUO પણ આમ બોલાય ક્વિડ પ્રો કો. ઓકે આવું મેં સાંભળેલું છે ક્યાંક જગ્યાએ એટલા માટે. સો ક્વિડ પ્રો કો એને કહેવાય કન્સિડરેશન. એટલે ક્વિડ પ્રો કો નો ઇંગ્લિશ મીનિંગ જ એવો થાય સમથિંગ ઇન રિટર્ન. તો કે યસ સર અમને ખબર છે, તમે એવું એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ અમે લોકો અહીંયા ભણવા આવીએ છીએ, અમને જે અહીંથી ટીચિંગ સર્વિસીસ ને બધું અહીંથી આપવામાં આવે છે એ અમારું લોકોનું કન્સિડરેશન છે, એની સામે અમે તમને જે ફીસ આપીએ છીએ સર એ તમારું કન્સિડરેશન છે. આવું એક્ઝામ્પલ આપ્યું હતું. યસ એવું પણ કીધું હતું કે તમે જ્યારે ગ્રોસરી શોપ પર જાઓ, એવું પણ સર તમે અમને કીધેલું છે કે અમે જ્યારે ગ્રોસરી શોપ પર જઈએ ત્યારે આપણે લોકો એમ કહીએ કે ભાઈ 1 kg શુગર આપ, તો પેલો 1 kg શુગર આપે એની સામે 50 રૂપીસ માંગે તો 50 રૂપીસ એ પેલા શોપકીપરનું કન્સિડરેશન છે અને 1 kg શુગર એ તમારું કન્સિડરેશન છે. યસ ઓર નો? આવું બધું આપણે લોકો સમજેલા છે. પણ એકલો તમને એવું લાગે છે કે લોમાં કોઈ વસ્તુ એટલી સિમ્પલ હોઈ શકે કે ભાઈ જે આમ બસ આવું કહી દીધું એટલે એટલું ડન થઈ ગયું? આન્સર ઇઝ નો. કોઈ પણ વસ્તુ ઈ આટલી ઇમ્પોર્ટન્ટ, કન્સિડરેશન જેટલું ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ કે જો કન્સિડરેશન ના હોય તો કોન્ટ્રાક્ટ બને નહીં. કેમ? કારણ કે ઓફર પ્લસ એક્સેપ્ટન્સ પ્રોમિસ વિધાઉટ કન્સિડરેશન કેન નોટ બીકમ એન એગ્રીમેન્ટ. ક્લિયર ઓર નોટ? સો કન્સિડરેશન જેવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલી ઈઝી તો નહીં હોય. ઓકે તો હવે સમજવાની છે કન્સિડરેશનની ડેફિનિશન. તો તમને લોકોને ખબર છે કે મેં તમને ઓફરની ડેફિનિશન અને એક્સેપ્ટન્સની ડેફિનિશન પણ કરાવી છે. તો ત્યારે જ મેં તમને લોકોને તમને આઈડિયા આવી ગયો છે કે હું તમને કોઈ ટોપિક અને કોઈ ડેફિનિશન કેવી રીતે ભણાવું છું. તો એ જ રીતે આપણે આગળ વધવાનું છે. ડેફિનિશનના સ્પેલિંગમાં ઇટ ઇઝ FINI. ઓકે ઘણા સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમ અને ઇવન ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ ડેફિનિશન આપણે એમ બોલતા ને ડેફિનિશન એટલે એ લોકો એવું કરે DEFINATION પાછળ નેશન આવી જાય, પાછું રાષ્ટ્રવાળું નેશન આવી જાય. નો, ઇટ ઇઝ ડેફિનિશન. બોલાય આમ ડેફિને અને ની વચ્ચે એમ એટલે ડેફિનિશન. સો એ ડેફિનિશન એમાં સ્પેલિંગ NI છે. ઓકે NATION નથી. મેં તમારા લોના પેપર્સ ચેક કર્યા હતા, એમાં ઘણા લોકો ડેફિનેશન એવું બધું મતલબ NATION લખતા હોય છે. ભલે તમે ડેફિનેશન બોલો પણ NITION જ તે તમારે લખવાનું છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ. ઓકે સો ધેટ ઇઝ સિમ્પલ થિંગ. ડેફિનેશન રિગાર્ડિંગ મેં તમને કીધું, પણ જે મજા આવે એવું છે એ છે એની એકચ્યુઅલી કન્સિડરેશનની ડેફિનેશન. ચલો કેવી રીતે છે ડેફિનેશન, કેટલા પાર્ટમાં છે, કેટલું લાંબી છે? તો કે જુઓ, લાંબી ડેફિનેશનથી ડરતા નહીં, બહુ જ મોટી ડેફિનેશન છે પણ બહુ જ સિમ્પલ છે. એક વખત હું તમને આજે ડેફિનેશન એક્સપ્લેન કરી દઈશ ને, તમારો લગભગ આ અડધું યુનિટ પૂરું, ખાલી ડેફિનેશન એક્સપ્લેન કરવા માટે અડધું કરતાંય વધારે યુનિટ પૂરું થઈ જશે. ઓકે સો સાંભળો ડેફિનેશન. ઇટ ઇઝ લાઈક ધીસ: when at the
desire of the promiser, when at the desire of the promiser, promisee or any other person, when at the desire of the promiser, promisee or any other person has done or abstained from doing, when at the desire of the promiser, promisee or any other person has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing something, when at the desire of the promiser, promisee or any other person has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing something, then such an act or abstinence, such an act or abstinence is called as consideration of promise. Such an act or abstinence, such an act or abstinence or promise, you can say, is called as consideration for the promise. Okay, let me check. मैं बराबर लिख सकती हूँ. When at the desire of the promiser, promisee or any other person has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstains from doing something, then such an act or abstinence, it will be E. Such an act or abstinence is called as consideration for the promise. Okay, I will double here. Okay. So yes, this is the correct definition. આ આખી ડેફિનેશન છે કન્સિડરેશન ની. તો કે સર બહુ લાંબી ડેફિનેશન કહેવાય, પાક્કું અમને લોકોને યાદ નહીં રહે. 100% આજના લેક્ચરના એન્ડ સુધીમાં યાદ રહી જશે. ઓકે, ખાલી સાથે સાથે હું જેમ સમજાવું એમ સમજતા જવાનું છે. લેક્ચર પૂરો થશે એક બાજુ, સાથે બોલવાનું તમ તારે આજુબાજુમાં, ભલે તમારા ઘરના લોકો તમને ગાંડા સમજે, આમાંય તમે સીએ કરો એટલે અડધું તમારું છટકી જ ગયું હોવું જોઈએ બાય નાવ. તો ભલે તમ તારે તમને ગાંડા કે, સાથે સાથે હું જ્યારે વંચાવું ત્યારે સાથે સાથે રીડ કરવાનું છે. અત્યારે નહીં, અત્યારે પહેલા હું તમને આ ડેફિનેશનના પાર્ટ્સ પાડી દઈશ અને હું તમને કન્સિડરેશન વિશે કંઈક કહીશ. ઓકે, તો પહેલું એમ છે કે ભાઈ કન્સિડરેશન when at the desire of the promiser, when at the desire of the promiser, પહેલો પાર્ટ જ ઈ છે. ચલો, તો એમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે at the desire of the promiser, at the desire of the promiser, मतलब consideration should be at the desire of the promiser. मतलब તો કે પ્રોમિસરની ઈચ્છા પ્રમાણે. ડિઝાયર એટલે શું? એની વિશ, એની ઈચ્છા. સો કન્સિડરેશન should be at the desire of the promiser. ઈ પ્રોમિસરની ઈચ્છા પ્રમાણેનું હોવું જોઈએ, તો જ એને કન્સિડરેશન કહેવાય. આટલું ક્લિયર પહેલા? યસ. ઓકે, સો when at the desire of the promiser, promisee or any other person, when at the desire of the promiser, promisee or any other person. પણ સર હજી at the desire of the promiser એ ક્લિયર નથી થયું, સમજો. ડિઝાયર એટલે વિશ. સો when at the desire of the promiser એટલે કન્સિડરેશન છે, it should be as per the desire of the promiser. એટલે પ્રોમિસર કે એમ, તો કે ના સમજાવું. તો માની લો આ A જે છે એ B ને એવી પ્રોમિસ કરે છે કે હું તને 5 kg શુગર આપીશ. બીકોઝ આ A જે છે એ ગ્રોસરી શોપ વાળો છે. સો આ A શું થયો? A પ્રોમિસર થયો. હવે દરેક પ્રોમિસર હોય એને સામે સમથિંગ ઇન રિટર્ન જોઈએ જ તે, તો તે પ્રોમિસર કંઈક કામ કરે. યસ ઓર નો? સો હી ઇઝ એક્સપેક્ટિંગ ફ્રોમ B. B કોણ થયો? પ્રોમિસી.
બી કોણ થયો? પ્રોમિસી. સો હી ઇઝ એક્સપેક્ટિંગ ફ્રોમ બી something in return. So what B should provide to A in return should be at the desire of A. એટલે A માંગે E. A એમ કે તારે પર કેજી મને આટલા રૂપિયા લેખે આટલી વસ્તુ આપવાની છે, તો એ જ વસ્તુ જે છે એ શું કરવું જોઈએ? B એ એને આપવું જોઈએ. Is it clear? જે A માંગે એ B એ એને આપવાનું હોય, then it is called consideration. માની લો કે મતલબ A એમ કે છે કે ભાઈ મને પર કેજી 50 રૂપીસ જોશે ઇન્ટુ 5 કેજી, એટલે તારે મને 250 રૂપીસ આપવાના શુગરના. તો B એ એને 250 રૂપીસ આપવા જોઈએ, બીકોઝ consideration must move at the desire of the promiser. Consideration must move at the desire of the promiser. પેલો B એને સામે વીટ આપી દે, કોઈ ફ્લોર આપી દે, કોઈ રાઈસ આપી દે, તો ચાલશે? તો કે ના ચાલે. એને બાર્ટર સિસ્ટમ નહીં ચાલી રહી કે વસ્તુના બદલામાં વસ્તુ માંગે. નહીં, અહીંયા શું ચાલી રહ્યું? તો કે he is doing the business. એને સામે જોઈએ છે પૈસા, તો એ જે માંગે એ તમારે દેવાની તૈયારી હોય તો જ તમે એ પાસેથી શુગર એક્સપેક્ટ કરો. Is it clear? Accept કરો. Is it clear? The reason is consideration should be at the desire of the promiser. Consideration should be at the desire of the promiser. Is it clear, friends? આટલું બધાને સમજ પડશે? Yes. So that is what is given when at the desire of the promiser. First point. ચલો એક બીજું એક્ઝામ્પલ આપું. હું તમને લોકોને ભણાવું છું, ઓકે? એની સામે what I am expecting in return is fees from your part. Yes. માની લો કે તમારામાંથી કોઈકના ફાધરને કરિયાણાની શોપ છે, અને ઈ મને એમ કે મતલબ મેં એમ કીધું ભાઈ ફીસ નો ઇન્સ્ટોલમેન્ટ 7500 રૂપીસ નો ડ્યુ થઈ ગયો છે, હવે તમારે ફીસ ભરવાની છે તમારે લોકોને આમ તેમ. તો એના ફાધર જે છે ઈ 7500 રૂપીસ નું મારા માટે કરિયાણું લઈને આવી ગયા અહીંયા. ઈ લાઈક મારી માટે ઘઉં, ચોખા ને આમ ને તેમ ને બધું ઓઇલ ને અલગ અલગ એડિબલ ઓઇલ્સ ને એવું બધું લઈને આવી ગયા. ચાલે આવું? તો આન્સર ઇઝ નો, બિલકુલ ના ચાલે. કેમ ચાલે? બીકોઝ મેં શું માંગ્યું છે? મેં મારી પ્રોમિસના બદલામાં, મારી પ્રોમિસ એવી છે કે હું તમને ભણાવીશ, એના બદલામાં આઈ હેવ ડિમાન્ડેડ મની. તો કન્સિડરેશન તમારે એ આપવાનું હોય કે જે મને જોતું હોય. ઇટ શુડ બી એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર, નહીં કે જે તમને દેવું છે. ક્લિયર ઓર નોટ? જે પ્રોમિસની ઈચ્છા પ્રમાણે કન્સિડરેશન ન હોય, જે પ્રોમિસર માંગે એ કન્સિડરેશન હોય. નહીતર તમારામાંથી તો કાલ સવારે ઉઠીને અહીંયા જોવું તો અલગ અલગ વસ્તુઓ મારી પાસે ભરેલી પડી છે કે નેમ કરીને પાછા 7500 નું સ્ટીકર લગાડી દે. Is it clear? So આવું ના થાય. એટલા માટે શું કીધું છે કે consideration it should be at the desire of the promiser. Clear? Enough examples થઈ ગયા એક વસ્તુ સમજાવવા માટે કે it should be at the desire of the promiser. તો એક વાત કહી દઉં, ચલો, જે આ બે એક્ઝામ્પલ કરતા અલગ છે. ઘણીવાર એવું હોય કે પ્રોમિસરને કઈ મતલબ કોઈ પર્સનને કઈ જોતું જ નથી, અને તોય તમે એને કંઈક કામ કરી દો, પછી એને તમને સામે રિટર્ન માંગી દેવાનું તેમ. લાઈક માની લો કે તમે કોઈકનું કંઈક એવું વર્ક કરી દીધું, લાઈક તમે એક પર્સન છે એને XYZ કોઈક સર્વિસીસ નથી જોતી, પણ તોય તમે એની સર્વિસ પ્રોવાઈડ કરી દીધી. એને જોતી જ નથી સર્વિસ, તોય તમે એને પ્રોવાઈડ કરી દીધી. એ પછી તમે એમ કહો કે ભાઈ તમારે આટલા રૂપિયા આપવાના થાય. ચાલે? આન્સર ઇઝ નો. તમે કોઈકના એકાઉન્ટ લખી દીધા, એને ના પાડી, એને કઈ એકાઉન્ટ લખાવા જ નથી, કોઈ તમે જીવન દેવા તમને આવડે એવા એના એકાઉન્ટ્સ લખીને ના આપ્યા કે આલ્યો ભાઈ તમારા એકાઉન્ટ્સ લખ્યા, પૈસા આપજો. બોલો કે કેમ આપું? ઇટ ઇઝ નોટ એટ માય ડિઝાયર. હું ઈચ્છતો જ નતો કે તું મારી માટે આવું કામ કર, તે વોલન્ટરી કર્યું. હું તો તને ના પાડતો હતો તોય તે કર્યું. Is it clear or not? So a voluntary act cannot demand the consideration. Clear? You cannot demand consideration by doing some voluntary act. Voluntary એટલે સ્વેચ્છાથી, તમારી ઈચ્છાથી તમે કંઈક કામ કરી દો છો, કોકને હેલ્પ કરો છો કે આમ તેમ, એની સામે તમે કન્સિડરેશન ના માંગો. એણે તમને પૂછ્યું હતું, એણે તમને કીધું હતું કે આવું કર? ના, એણે નતું કીધું. તો it was not his desire. તો જો આ બંને એંગલથી એટલું હવે ક્લિયર થઈ જાય છે કે કન્સિડરેશન it should be at the desire of the promiser. તો શું સમજીએ આપણે લોકો ડેફિનેશનમાં? તો કે આપણે ડેફિનેશનમાં એવું સમજ્યા કે when at the desire of the promiser, મતલબ consideration should be at the desire of the promiser. બીજો વર્ડ છે, હવે બીજો પાર્ટ સમજવાનો. આ પહેલું આપણું એસેન્શિયલ એલિમેન્ટ થઈ ગયો કે consideration must move at the desire of the promiser. પછી પાછા મોડ્યુલમાંથી રીડ કરીએ જ છે. બીજો પોઈન્ટ, promisee or any other person. Promisee or any other person મતલબ શું? તો કે જો at the desire of the promiser, promisee or any other person. promisee કરે કે કોઈ બીજો પર્સન કામ કરે ચાલે. મતલબ સર સમજાણું નહીં. તો કે જો A B ને શુગર આપી દી 5 kg. યસ, એને B પાસે સામે at his desire શું માંગ્યું? 250 રૂપીસ. હવે 250 રૂપીસ B પ્રોમિસી તરીકે આપે કે પછી B નો કોઈક ફ્રેન્ડ છે C, ઈ એને 250 રૂપીસ આપી દે. C એને 250 રૂપીસ આપી દે.
શું ફરક પડે છે? તો કે કઈ ફરક ના પડે. એને શું જોતું હતું? એને જોતા હતા 250 રૂપીસ. તો એને પ્રોમિસી પાસેથી મળે કે એને એની અધર પર્સન પાસેથી મળે, કોઈ ફરક પડે નહીં. ક્લિયર ઓર નોટ? ઘણી વખત એવું થતું હોય કે ભાઈ કોઈ સ્ટુડન્ટ્સની ફીસ હોય ઈ કોઈ બીજા ભરતા હોય. મેઇનલી તમારા કેસમાં જો તમારી ફીસ તો તમારા પેરેન્ટ્સ જ ભરે છે. આમાં તમે બધા મોસ્ટલી માઇનર છો, એટલે આપણે નેક્સ્ટ યુનિટ ભણીશું એટલે ખબર પડી જશે કે તમારી સાથે તો કોન્ટ્રાક્ટ ના કરાય, એટલે તમારા પેરેન્ટ્સની સાઇન લઈએ છે ફોર્મમાં. યસ. તો એવું જરૂરી નથી કે પ્રોમિસી જે છે એ તે તમને કન્સિડરેશન ચૂકવે. પ્રોમિસીની બદલે એની અધર પર્સન બીજો કોઈ પણ આપણને કન્સિડરેશન ચૂકવે, ઇટ્સ ટોટલી ફાઇન. એ કોઈ પણ ટાઈપનો ગુનો નથી. સો કન્સિડરેશન મે મૂવ ફ્રોમ પ્રોમિસી ઓર એની અધર પર્સન, બટ important is it should be at the desire of the promiser. ઈ જે કે ઈ હોવું જોઈએ. પછી બી આપે કે સી આપે કે ડી કે ઈ કે એફ કે જી કોઈ પણ આપે, ઝેડ સુધી નામ મતલબ ગમે તેટલા જઈ શકે, કોઈ પણ આપે ફરક નથી પડતો એને, પણ એને શું જોઈએ છે? એના પૈસા કે એનું કન્સિડરેશન. સમજો મોસ્ટલી 90% કેસીસમાં ઓર 99% કેસીસમાં આ રૂલ એપ્લિકેબલ થાય કે ઇટ કેન બી રિસીવ્ડ ફ્રોમ પ્રોમિસી ઓર એની અધર પર્સન. બટ એક એવી સિચ્યુએશન છે કે જેની અંદર you cannot demand consideration from any other person, or the promiser will not accept consideration from any other person. તો કે ક્યારે? તો કે when the contract is of personal nature. જ્યારે કોન્ટ્રાક્ટ પર્સનલ નેચરનો હોય, મતલબ તો કે કોઈક માણસની પર્સનલ સ્કિલ્સ, પર્સનલ ટેલેન્ટ ઇન્વોલ્વ હોય. સર એક્ઝામ્પલ આપો તો ખબર પડે. સમજો આપણે લોકોએ અરિજીત સિંહને હાયર કર્યો એટલા માટે કે ભાઈ આપણે ત્યાં એક કોન્સર્ટ રાખવો હતો, ડ્રીમેક્સમાં એક કોન્સર્ટ રાખવો કે ભાઈ ચલો આપણા બધા સ્ટુડન્ટ્સ, ડ્રીમેક્સના હજી સુધીના પહેલાના પાસ સ્ટુડન્ટ્સ, અત્યારના કરંટ બેચના આપણા બધા ફાઉન્ડેશન ઇન્ટરના સ્ટુડન્ટ્સ, ફાઇનલના સ્ટુડન્ટ્સ બધા ભેગા થઈએ અને એક મસ્ત કોન્સર્ટ કર્યું. અને ભાઈ આપણે તો પૈસા ભેગા કર્યા અને બાકી થોડાક મેં કન્ટ્રીબ્યુટ કર્યા અને આપણે લોકોએ અરિજીત સિંહનું વિચાર કરી લીધો. ભાઈ ઇન શોર્ટ આપણે લોકોએ અરિજીત સિંહને ત્યાં મતલબ હાયર કરવાનું નક્કી કરી લીધું. આપણે અરિજીત સિંહના જે એજન્ટ હોય કે મતલબ જે એના મેનેજર હોય એને ફોન કર્યો તો એમણે કીધું ભાઈ અરિજીત સિંહ તો ભાઈ આટલા શો કરવાના આટલા રૂપિયા લે છે. તો આપણે કીધું ભાઈ હાલો આટલા રૂપિયા તો ભેગા થઈ ગયા છે, આમ તેમ થોડું બાર્ગેનિંગ કરાવીને આપણે સેટલ કરી નાખ્યું. એટલે આપણે પ્રોમિસ કરી દીધી કે આપણે આટલા રૂપિયા એને આપી દઈશું. ભાઈ એને નક્કી કર્યું ભાઈ 1 લાખ 2 લાખ 5 લાખ આમ તો ના આવતો અરિજીત સિંહ એટલામાં, પણ આપણે સસ્તું વિચારો ને, કારણ કે એનાથી વધારે આપણે બધા પાસે ભેગા થાય એમ નથી. સો માની લો કે આપણે અરિજીત સિંહને પ્રોમિસ કરી કે આપણે એને 5 લાખ રૂપિયા આપશું. ઓકે. સો હવે એનું કામ શું છે? એને આપણે કન્સિડરેશનમાં શું આપવાનું? તો કે એને આવીને કોન્સર્ટ કરવાનું, મસ્ત મસ્ત યા ગીત ગાવાના. એમ જે ગર્લફ્રેન્ડ ના હોય નહીં એવું થઈ જવું જોઈએ કે યાર બ્રેકઅપ થઈ ગયું એટલું દુઃખ લાગવું જોઈએ. કહેવાનો મતલબ એવું મસ્ત એને માહોલ ઉભો કરી દેવાનો. એમ દુઃખ એટલે એને અરિજીત સિંહ ગાય એટલે તમને લોકોને ખબર ને, ઘણા હસાવી દે ઘણી વાર પેલું તેરા થયા ને કિધર હે તેરા હીરો ઇધર હે, ઓકે ગાય તો મજા આવે પછી. એટલે બંને ટાઈપના માહોલ અરિજીત સિંહે ક્રિએટ કરવાના છે. આપણી એવી એક્સપેક્ટેશન છે અરિજીત સિંહ પાસે. તો થશે શું? તો કે આપણે એક્સપેક્ટ કરીએ જ છીએ કે અરિજીત સિંહ આવે અને ઈ આપણો શું છે? ઈ આપણો પ્રોમિસી છે. પણ માની લો કે અરિજીત સિંહના બદલે એનો મેનેજર આવીને અહીંયા પરફોર્મ કરવા માંડે. આપણે કીધું એ ભાઈ એમ ના ચાલે, અરિજીત સિંહ જ જોઈએ, અમે કેમ તમને પૈસા આપવાની પ્રોમિસ કેમ કરી છે? અરિજીત સિંહ કરે તો ઈ તમને લોની ડેફિનેશન બતાવે. એ કે જો એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર, બરાબર નહીં કે પ્રોમિસરની ડિઝાયર હતી કે તમને આવી રીતે કોન્સર્ટ મળે, તો કે હા પ્રોમિસી ઓર એની અધર પર્સન આપણને સમજાવે કે પ્રોમિસી અરિજીત સિંહ ઓર એની અધર પર્સન કોઈ પણ ગાય. એવું ના હોય ભાઈ, ફીલ તો જ આવે કે અરિજીત સિંહ ગાય. યસ ઓર નો? એટલે કહું છું કે પર્સનલ નેચરનો કોન્ટ્રાક્ટ હોય, જ્યારે કોઈની પર્સનલ સ્કિલ્સ ઇન્વોલ્વડ હોય, ત્યારે પછી અરિજીત સિંહ જ આવવો જોઈએ. ઈ જ ચન્ના મેરેયા ગાય તો જ મજા આવે. આપણા જેવા ચન્ના મેરેયા ગાય તો હસવું જ આવે. ક્લિયર ઓર નોટ? સો કહેવાનો મતલબ ફ્રેન્ડ સિમ્પલ છે કે પ્રોમિસી ઓર એની અધર પર્સન હંમેશા આમ ચાલે. 90% આવા બધા કેસમાં પૈસા જ્યાંથી લેવાના હોય ત્યારે વાંધો ના આવે, પૈસા કોઈ પણ આપે શું ફરક પડે? યસ ઓર નો? વસ્તુ કોઈ પણ આપે શું ફરક પડે? પણ when the contract is of a personal nature ત્યારે આવું ચાલે નહીં. હજી સુધી મેં તમને કન્સિડરેશનની ડેફિનેશનમાં કેટલું સમજાવ્યું? તો કે મેં તમને હજી સુધી કન્સિડરેશનની ડેફિનેશનમાં 2 પોઈન્ટ સમજાવ્યા છે. એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર, પ્રોમિસી ઓર એની અધર પર્સન. તો આપણે ઓલું જે એક્સેપ્શન વાળો પાર્ટ છે ને, જે અરિજીત સિંહ વાળું સમજ્યા, એ અત્યારે મગજમાંથી કાઢીને આપણે એમ માની લઈએ કે પ્રોમિસી કે એની અધર પર્સન કોઈ પણ માણસ આપણને કન્સિડરેશન આપે, ધેટ ઇઝ ફાઇન. ક્લિયર ઓર નોટ? એ એક્સેપ્શન વાળું જે છે હું તમને મોડ્યુલમાં જ્યારે આપણે ભણીએ ત્યારે હું તમને લખાવી દઈશ. ક્લિયર ઓર નોટ? યસ. સો હજી સુધીની ડેફિનેશન ચલો બધા મારી સાથે બોલશે. when at the desire of the promiser
promisee or any other person. Clear or not? એટલે સુધી ક્લિયર? હવે જોજો, હવે જે લેંગ્વેજ છે ને બહુ જોરદાર છે. એમ કે છે has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing. તો કે સર આ તો કંઈક રિપીટ થતું એવું લાગે છે, એકની એક વસ્તુ ત્રણ વાર આવી એવું ફીલ થાય. has done or abstained from doing, does or abstains from doing, promises to do or abstain from doing. કે સર આ મતલબ રિપીટેશન નથી લાગી રહ્યું. ઈ પછી કહું, પણ પહેલા એની અંદર બે વસ્તુ છે, has done or abstained from doing. yes or no? done કરી લીધું, યા તો does કરે છે, or abstains એટલે કંઈક કરવાથી રોકવું. આ શું બતાવે છે? યાદ કરો આપણે લોકો ઓફરની અંદર પણ એવું કહેતા હતા કે ઓફર કેન બી to do something or not to do something. Offer can be positive as well as negative. Offer can be for doing something or abstain from doing something. Offer બંને વસ્તુ માટે હોઈ શકે. Is it clear or not? So same way, like offer બંને વસ્તુ માટે હોઈ શકે, consideration પણ બંને રીતે હોઈ શકે. કારણ કે તમે ઓફરમાં તમે જે ઓફર કરો છો ઈ શું છે? ઈ જ અલ્ટિમેટલી તમારું ડિમાન્ડ કરેલું કન્સિડરેશન છે. તમે એમ કહો છો કે ભાઈ તું મને આટલું કામ કરી દે તો એના હું તને પૈસા આપીશ. તો ઈ શું છે? તમે એને ઓફર આપી કંઈક કરવા માટે, અને તમે એને એમ કહો છો કે ભાઈ આવું કામ ના કરીશ તો હું તને આટલા પૈસા આપીશ. એટલે તમે ઓફર આપી કંઈક ના કરવા માટે. યસ ઓર નો? તો ઈ ઓફરનો એંગલ તમે કન્સિડરેશનમાં જોઈન કરી દો તો તમે એને એમ કીધું હું તને આટલા પૈસા આપીશ એટલે તમે પ્રોમિસર થઈ ગયા. તો એને સામે શું કરવાનું હતું? તો કે એને કંઈક કરવાનું હતું. હી હેઝ ટુ ડુ સમથિંગ. તો કંઈક કરવું એ પણ કન્સિડરેશન હોઈ શકે. યા પછી જો તમારી ઓફર નેગેટિવ હતી તો કંઈક ના કરવું એ પણ કન્સિડરેશન હોઈ શકે. એનો મતલબ હેઝ ડન ઓર એબ્સ્ટેન્ડ ફ્રોમ ડુઈંગ, કંઈક કરવું કે કંઈક ના કરવું બંને વસ્તુ કન્સિડરેશન હોઈ શકે છે. yes or no? So that is why I can say consideration can be positive as well as negative. તો તમે જુઓ આ બે પોઈન્ટ તો થઈ ગયા, at the desire of the promiser, promisee or any other person. પણ જે થર્ડ પોઈન્ટ છે એ આપણને એમ કહે છે કે consideration can be positive એટલે શું? some act. is it clear or not? or negative એટલે શું? તો કે abstinence એટલે કંઈક ના કરવું, પોતાની જાતને કંઈક કરવાથી રોકવું. yes or no? મેં તમને બંને ટાઈપના એક્ઝામ્પલ આપ્યા છે. તમારામાંથી હું કોઈકને એવું કહું, તમારામાંથી કોઈ સ્ટુડન્ટને મેં એવું કીધું કે ભાઈ તું મારા ત્યાં 11th 12th હું કોમર્સ ભણાવવાનું સ્ટાર્ટ કરું છું, તું મારા ત્યાં 11th 12th નું અકાઉન્ટ ભણાવીશ આટલા રૂપિયામાં. તો હું તમને રૂપિયા આપું છું, એની સામે કન્સિડરેશન શું હોઈ શકે? તો કે એની સામે કન્સિડરેશન હોઈ શકે તમે આવો અને અહીંયા ભણાવો. yes or no? yes. એના સામે કોઈક એક માની લો એક બીજું એક્ઝામ્પલ, એક બીજો પર્સન મને એવું ખબર પડી ગઈ કે જે ભાવનગરની અંદર બહુ સારું મર્કન્ટાઇલ લો ભણાવવા માંગ્યો. એટલે મેં એને એમ કીધું ભાઈ 5 લાખ રૂપિયા આપું, લો ભણાવવાનું બંધ કરી દે, આપણે કોમ્પિટિશન નથી જોતી. સો હું એને 5 લાખ રૂપિયા આપું, એની સામે હું એની પાસે શું એક્સપેક્ટ કરું છું? એની પાસે હું એક્સપેક્ટ કરું છું સમ એબ્સ્ટિનન્સ, એટલે એ લો ભણાવે નહીં એવું હું એક્સપેક્ટ કરું છું. યસ ઓર નો? સો એને કહેવાય કે કન્સિડરેશન કેન બી પોઝિટિવ ઓર નેગેટિવ, એક્ટ ઓર એબ્સ્ટિનન્સ. એટલે તમે જુઓ બંને વર્ડ બંને લખેલા છે, has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing. ઓકે, એટલે ખબર પડી કે સર બે વસ્તુ આવે છે, to do and not to do. બંને વસ્તુ કન્સિડરેશનમાં આવે છે. સો we can say consideration can be positive or negative as well as negative. Clear or not? Yes. પણ સર હજી પેલું સસ્પેન્સ તો ખુલતું જ નથી કે આ ત્રણ વાર કેમ લખ્યું છે? has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing. તો એવું ત્રણ વાર કેમ લખ્યું છે? ચલો વિચારો. તમને લોકોને ટાઈમ આપું છું વિચારવા માટે કે આવું કંઈક તમે વિચારો કે why it is given 3 times. You can pause the video and think about it. Okay, તો કદાચ અમુક સ્ટુડન્ટ્સનું ધ્યાન ગયું હશે કે સર આ જે લખ્યું છે ને ઈ એકચ્યુઅલી ઇંગ્લિશ ગ્રામર પ્રમાણે 3 ટેન્સ યુઝ કરી લીધા છે. has done or abstained from doing, has done or abstained from doing, ed લાગ્યું. has done એટલે થઈ ગયું છે. એનો મતલબ શું કે કન્સિડરેશન કેન બી પાસ્ટ. કન્સિડરેશન પાસ્ટ પણ હોઈ શકે. તમે પહેલાય કંઈક પાસ્ટમાં તમે કંઈક કામ કરીને આપી દીધું છે, ઈ પણ કન્સિડરેશન હોઈ શકે. યસ. ઓર does
or abstains from doing. આ શું બતાવે છે? આ બતાવે છે પ્રેઝન્ટ ટેન્સ. આ બતાવે છે પ્રેઝન્ટ ટેન્સ કે અત્યારે કરે છે યા તો અત્યારે કંઈક કરતો નથી. સો what does it show? તો કે consideration can be present only. Consideration can be present also. Consideration can be present also. Okay. Promises to do. Promise કરે છે કે કરીશ or abstain from doing. એટલે promise કરે છે કે કંઈક કરું કરીશ યા તો promise કરે છે કે કંઈક નહીં કરું. મતલબ આ શું બતાવે છે? એ બતાવે છે future કે યા તો હું કંઈક કરીશ યા તો નહીં કરું. So consideration can be future also. That means what? That means a consideration can be past, present as well as future. સર હજી ના સમજાવું તો કે consideration તમે હજી ડેફિનેશન ફરી જુઓ તો it is has done or abstained from doing. એટલે કરી લીધું છે or abstained from doing એટલે પહેલા નતું કર્યું એના તમે હવે એને સામે પ્રોમિસ આપો છો. મતલબ તો કે સમજો મિસ્ટર એ મિસ્ટર બી ને અહીંયા ધ્યાન રાખો. મિસ્ટર એ મિસ્ટર બી ને કોઈ વસ્તુના 50,000 રૂપિયા દેવાના થતા હતા પણ એની સામે એને ભૂલથી 1 લાખ રૂપિયા આપી દીધા. એને એમ હતું કે 1 લાખ દેવાના થાય છે એટલે એને એમ હતું 2 લોટ આવ્યા છે ગુડ્સના પણ એક જ લોટ આવ્યો હતો એટલે એને ડબલ પેમેન્ટ કરી દીધું. મિસ્ટર બી એમ કીધું કે યાર 50,000 જ જોતા હતા તમે 50,000 વધારે આપી દીધા પાછા આપી દઉં તો મિસ્ટર એ કે ના ના તમે પાછા ના આપતા આપણે ફ્યુચરમાં જ્યારે કંઈ કામ કરશું ને ત્યારે સેટલ કરી દેશું. ઓકે ડન. હવે મિસ્ટર એ મિસ્ટર બી ને ફરી ઓર્ડર આપ્યો કે ભાઈ આટલા ગુડ્સ એક લોટ બીજો મોકલી દો. એટલે મિસ્ટર બી એને એક લોટ મોકલવાની પ્રોમિસ કરી દીધી. મિસ્ટર બી એ પ્રોમિસ કરી કે હા હું તમને એક લોટ મોકલી દઈશ. હવે એ મિસ્ટર બી ની એક લોટ મોકલવાની પ્રોમિસ સામે મિસ્ટર એ નું કન્સિડરેશન તો ઓલરેડી આવી ચૂક્યું છે પાસ્ટમાં. ક્લિયર ઓર નોટ? એટલે મિસ્ટર એ ઓલરેડી પાસ્ટમાં કંઈક કામ કરી દીધું છે કે જે બી ની પ્રોમિસ સામેનું કન્સિડરેશન બની ચૂક્યું છે. સો વી કેન સે હી હેઝ ઓલરેડી ડન or abstained from doing. એટલે કંઈક પાસ્ટમાં ના કરવું એને પાસ્ટમાં કંઈક ના પાડી દીધી જો ભાઈ આવું કામ તું ના કરે તો આવું કરવાનું બંધ કરી દેજે. એણે એવું કરવાનું બંધ કરી દીધું એટલે હવે એને કીધું ભાઈ જો તે આટલું કામ નથી કર્યું ને આવું એટલા માટે હું તને આજે 50,000 રૂપિયા આપું છું જા જલસા કર. સો ઇન શોર્ટ કંઈક કરવું કે ના કરવું મતલબ પાસ્ટમાં કંઈક ના કર્યું ઈ પણ શું થઈ શકે કે પાસ્ટમાં કંઈક કર્યું હતું કે પાસ્ટમાં કંઈક ના કર્યું હતું એ પણ કન્સિડરેશન બની શકે. એટલા માટે ફ્રેન્ડ્સ લખ્યું છે કે કન્સિડરેશન કેન બી પાસ્ટ પ્રેઝન્ટ ઓર ફ્યુચર. તો કે સર પ્રેઝન્ટ એટલે ડઝ ઓર એબ્સ્ટેન્સ ફ્રોમ ડુઈંગ. તો કે એનો મતલબ અત્યારે જ કંઈક કરે છે. હી ઇઝ રાઈટ નાઉ ડુઈંગ સમથિંગ કે જે કન્સિડરેશન જેવું છે કે કન્સિડરેશનના ક્રાઇટેરિયામાં ફોલ થાય છે. મીનિંગ ધેર બાય વોટ? મીનિંગ ધેર બાય કે હી હેઝ ડન ઓર એબ્સ્ટેન્સ ફ્રોમ ડુઈંગ. એબ્સ્ટેન્સ ફ્રોમ ડુઈંગ સોરી હી હેઝ નહીં હી ડઝ ઓર એબ્સ્ટેન્સ ફ્રોમ ડુઈંગ. he does or abstains from doing મતલબ ઈ કંઈક કામ કરે છે યા તો પોતાને ઈ કામ કરવાથી રોકે છે. એ કંઈક કામ કરે છે યા તો પોતાને કંઈક કામ કરવાથી રોકે છે. મીનિંગ ધેર બાય વોટ? મીનિંગ ધેર બાય કે કન્સિડરેશન કેન બી પ્રેઝન્ટ ઓલ્સો. એટલે તો કે મેં એને એમ કીધું કે તું અહીંયા આવ અને ભણાવ હું તને એક લેક્ચરના 500 રૂપીસ આપીશ. તો એ અહીંયા આવે છે ભણાવે છે સો he does that અને હું એને સામે પૈસા આપું છું તો રોજ કામ કરે છે પ્રેઝન્ટ ટેન્સ. તો એ શું છે? એ પ્રેઝન્ટ કન્સિડરેશન છે. યસ ઓર નો? ઓર મેં એમ કીધું કે તું આ કામ ના કરીશ તું જેટલા દિવસ નહીં કરે એટલા દિવસ હું તને પૈસા આપ્યા કરીશ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ પેલા જોક જેવું છે કે અમારા સોસાયટીમાં એક ભાઈએ છે ને તબલા વગાડવાનું સ્ટાર્ટ કર્યું. મતલબ બહુ જોરદાર એને રોજ તબલા વગાડે અને એટલા ગંદા તબલા વગાડતા હતા કે સોસાયટી વાળાએ ભેગા થઈને ફંડ ભેગું કર્યું. એ એમને પાસે ગયા કે તમે તબલા વગાડો છો ને તો કે હા બહુ ગમે જ ને. તો કે અમે નક્કી કર્યું છે અમે લોકોએ સોસાયટી વાળાએ મળીને નક્કી કર્યું છે કે અમે તમને રોજના 500 રૂપિયા આપશું. તો કે શું વાત કરો છો એટલા સારા તબલા વગાડું? તો કે અમે તમને રોજના 500 રૂપિયા આપીશું તબલા ના વગાડવા માટે. જ્યાં સુધી તમે ના વગાડશો ત્યાં સુધી અમે તમને રોજના 500 રૂપિયા આપશું. સમજ પડે? તો કંઈક ના કરવા માટે રોજ પૈસા આપો એટલે abstain from doing something abstains from doing something એટલે પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જ તે કંઈક ના કરવા માટેનું. સમજ પડે છે કે નહીં? સો એ ભાઈને તબલા વગાડવા ના પાડી દીધી. ઇન શોર્ટ રોજના 500 રૂપિયા આપીને એ કે ઓલાએ નક્કી કરી લીધું કે હવે હું જે દિવસે કે તમે પૈસા નહીં આપો એ દિવસે હું તબલા વગાડી દઈશ. કહેવાનો મતલબ સિમ્પલ છે does or abstains from doing. Is it clear or not? Or promises to do or abstain from doing. So consideration can be future as well. Consideration can be future as well. Consideration એવું પણ હોઈ શકે કે ભાઈ જો તું આટલું કામ કરી દે હું તને આટલા રૂપિયા આપીશ. ક્લિયર ઓર નોટ? યા પછી તું આવું ના કરતો ને તો હું તને આટલા રૂપિયા આપીશ. મતલબ ફ્યુચર માટે કહે છે. સો કહેવાનો મતલબ એમ છે એને એમ કીધું કે તું આટલા મને ગુડ્સ પ્રોવાઈડ કરીશ તો કે હા હું તમને 10 દિવસ રહીને આટલા ગુડ્સ આપી દઈશ. તો કે ઓકે. તો એ શું થયું? હી વિલ ડુ સમથિંગ ઇન ફ્યુચર. ક્લિયર? યા પછી તમે એને એમ કીધું કે તારે 1 મહિના રહીને આવું કંઈક કામ કરવાનું નથી થતું. મતલબ લાઈક
XYZ લાઈક તારે સામે ટીચ નથી કરવાનું, મારી સામે તારે કોમ્પિટિશન, પેલા કે ને એન્ટી કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ્સ કેવું કંઈક કહીએ કે જે લાઈક બિઝનેસ પરચેસ કર્યો હોય, ગુડવિલ કોકની પરચેસ કરી લીધી હોય, તો એમ કીધું હોય કે તારે 5 years સુધી આનો આ બિઝનેસ લાઈનમાં આવવાનું નથી થતું. આવું પોસિબલ છે, આવું તમને હું આગળ ભણાવીશ પણ ખરો. આવું આપણે આગળ 4th યુનિટ 3rd યુનિટની અંદર 3rd કે 4th યુનિટની અંદર લગભગ 3rd યુનિટની અંદર આવા પોઈન્ટ્સ આવશે પણ ખરા. યસ, તો એવો ટાઈપનો એગ્રીમેન્ટ કેવું કંઈક કર્યું જેમાં તમે એક્સપેક્ટ કરો છો રિટર્ન ઇન ફ્યુચર બાય નોટ ડુઈંગ સમથિંગ. સો એને શું કહેવાય? એને કહેવાય expecting return a promise to not to do something in future. Is it clear or not? Abstain from doing something in future. And that means the consideration can be future also. Done or not? તો મેં શું સમજાવ્યું? તો મેં સમજાવ્યું has done or abstain from doing, does or abstains from doing, or promises to do or abstain from doing. So એનો મતલબ ત્રણ વાર લખ્યું હતું તો એને મજા આવે ને ડેફિનેશન લાંબી થાય એટલે મને 3 વાર નતું લખ્યું. It means consideration can be past, present as well as consideration can be past, present as well as future. Is it clear? So consideration can be past, present as well as future. આટલી પહેલા બધાને ખબર પડી? આટલો બધાને ટાર્ગેટ ક્લિયર થયો? આટલું બધાને સમજ પડી? યસ. તો આપણે ડેફિનેશનમાં ક્યાં સુધી પહોંચી ગયા? તો આપણે ડેફિનેશનમાં અહીંયા સુધી abstain from doing ત્યાં સુધી પહોંચી ગયા. તો કે ચલો સર, તો હવે ટાઈમ આવી ગયો છે કે ફરીવાર આપણે પહેલેથી બધું રિવાઇઝ કરીએ કે હજી સુધી ડેફિનેશન કેટલી જોઈએ. તો આપણે જોયું when at the desire of the promisor, એટલે consideration must move at the desire of the promisor. Promisee or any other person, मतलब it can move from promisee or it can move from any other person. So when at the desire of the promisor, promisee or any other person, બેમાંથી કોઈ પણ, has done or abstained from doing, मतलब કંઈક કરી લીધું છે યા તો કંઈક પાસ્ટમાં નહોતું કર્યું, does or abstains from doing, કરે છે યા તો કંઈક નથી કર્યું, or promises to do or abstain from doing, promise કરે છે કે કંઈક કરશે યા તો કંઈક નહીં કરે. સો એવી ટાઈપની પ્રોમિસ ઈ કરવું, તો એના સુધીનું આપણે જે પોઈન્ટ જે છે એ આપણે લોકોએ ક્લિયર કરી લીધો છે. સો અગેન રીડ કરીએ. when at the desire of the promisor, promisee or any other person has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing. Clear or not? બહુ જ મસ્ત વર્ડ આવી ગયો હવે. ઈ છે something. બોલો something. તો કે સર કન્સિડરેશન વિશે જ્યારે કંઈ નથી ખબર ને ત્યારે એમને કન્સિડરેશન વિશે સમથિંગ જ ખબર હતી. મતલબ તો કે આ સમથિંગ ઇન રિટર્ન. કન્સિડરેશન આટલું બધું આપણે ડિટેલમાં ભણ્યા જ નતા ત્યારે આપણને એટલી તો ખબર હતી ને કન્સિડરેશન મીન્સ સમથિંગ ઇન રિટર્ન, એટલે કંઈ પણ. સમથિંગ નો મતલબ જ એમ થાય કંઈ પણ. ઇટ કેન બી એનીથિંગ, સમથિંગ કેન બી એનીથિંગ. મતલબ તો કે કન્સિડરેશન એ કંઈ પણ હોઈ શકે અને એવું જરૂરી નથી કે એ પૂરતું એડેક્વેટ જ હોવું જોઈએ. કન્સિડરેશન પૂરતું હોવું જોઈએ એવું જરૂરી નથી. સો કન્સિડરેશન need not be adequate. adequate એટલે પૂરતું. મતલબ માની લો કે તમે કોઈ વ્યક્તિને તમારી 1000 રૂપિયા વાળી વસ્તુ વેચી અને એની સામે તમે એની પાસેથી ખાલી 200 રૂપિયા લીધા, તો એમ કહેવાય કે અહીંયા કન્સિડરેશન નથી? છે, કન્સિડરેશન છે. કેમ? કારણ કે સર પણ 1000 રૂપિયા વાળી વસ્તુ સામે ખાલી 200 રૂપિયા જ આવ્યા, કંઈક આવ્યું, સમથિંગ. યસ. એટલે એવું જરૂરી નથી કે કન્સિડરેશન શુડ બી એડેક્વેટ. નો, કન્સિડરેશન કેન બી એનીથિંગ, કન્સિડરેશન શુડ બી સમથિંગ. અને કંઈ પણ હોઈ શકે. એવું પણ જરૂરી નથી કે કન્સિડરેશન કેન બી ઇન મની ઓનલી. બાર્ટર સિસ્ટમ હોય, બાર્ટર એટલે એક્સચેન્જ, મતલબ એક ટાઈપનું કે એક વસ્તુ દે બીજી વસ્તુ લે. તો એમાં શું છે? તો કે એમાં તે અલ્ટિમેટલી શું છે? એમાં તે અલ્ટિમેટલી કંઈક વસ્તુની સામે કંઈક વસ્તુ મળે છે. સો કન્સિડરેશન કેન બી સમથિંગ ઓર કન્સિડરેશન કેન બી એનીથિંગ. કન્સિડરેશન કંઈ પણ હોઈ શકે એવું બિલકુલ જરૂરી નથી કે કન્સિડરેશન કોઈ એક પ્રોપર આઇટમ, કોઈ એક પ્રોપર વસ્તુ જ હોય. યસ ઓર નો ફ્રેન્ડ્સ? આટલું સમજ પડશે બધાને? યસ. સો કન્સિડરેશન કેન બી સમથિંગ. ડન. આપણું ડેફિનેશન થઈ ગઈ. when at the desire of the promisor, promisee or any other person has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing something, then such an act, એટલે એવું કરવું,
or abstinence એટલે એવું ના કરવું is called consideration for the promise. અહીંયા મોડ્યુલમાં તમે જોશો તો અહીંયા or promise એવું લખ્યું છે. such an act or abstinence or promise is called consideration for the promise. તો એવું લખવું હોય તો લખો. મતલબ promise ની સામે promise that we can know. મતલબ અહીંયા જ ઓલરેડી આવી જ ગયું છે કે promise is to do something, તો ઈ ઓટોમેટિકલી it covers over that. પણ ઠીક છે, promise એવો વર્ડ લખેલો છે. સો અગેન તો એવું એક્ટ કે એવું કંઈક એબ્સ્ટિનેન્સ એને કહેવામાં આવશે કન્સિડરેશન ફોર ધ પ્રોમિસ. યસ ઓર નો ફ્રેન્ડ્સ, પ્રોમિસ ની સામેનું કન્સિડરેશન. ફરીવાર ચલો બધા એક સાથે રીડ કરીએ, બધા પોઈન્ટ બાય પોઈન્ટ એક સાથે રીડ કરીએ. મારી સાથે ચલો બધા રીડ કરશે. when at the desire of the promiser, promisee or any other person has done or abstained from doing, does or abstains from doing, or promises to do or abstain from doing something, then such an act or abstinence is called consideration for the promise. એક મિનિટ વિડિયો પોઝ કરી દો. 5 વાર તમે લોકો લાઉડલી આ ડેફિનેશન રીડ કરો. તમને એમ લાગતું હોય કે હું ગોખાવું છું તો આન્સર ઇઝ યસ, કારણ કે પહેલા સમજાવી દીધું, પોઈન્ટ ટુ પોઈન્ટ લોજિકલી સમજાવ્યા પછી રટ્ટો મરાવવામાં કોઈ જ પાપ નથી. સો યુ કેન રીડ ઇટ ફોર ધ 5 ટાઈમ્સ. આમાંથી કઈ એક્ઝામ્પલ લખવા હોય ધેન ઓલ્સો યુ કેન રાઇટ. હવે આ બધી વસ્તુઓ થરલી ડિટેલમાં મોડ્યુલમાંથી રીડ કરીએ છીએ. યસ, તો તમે લોકો પહેલા કોપી કરી નાખો. ઓકે ફ્રેન્ડ્સ, અઝ્યુમિંગ કે તમે લોકોએ ડેફિનેશન રીડ કરી લીધી હશે 5 ટાઈમ્સ, મેં જેમ કીધું એમ યાદ હોપફુલી રહી ગઈ હશે. આગળ વધીએ છીએ. પેજ નંબર 1.29 પર આવી જાઓ. એકચ્યુઅલી 1.28 પર આપ્યું છે કન્સિડરેશન. પહેલા પેજમાં ખાલી જસ્ટ ઇન્ટ્રોડક્શન જેવું જ છે, બીજું કંઈ ખાસ છે નહીં. યુનિટનો ઓવરવ્યુ આપ્યો છે. બાજુના પેજ પર તમે જુઓ તો ઉપરના ટોપિકમાં મતલબ ઉપર એક પેરેગ્રાફ આપ્યો છે 1.29. એમાં એવું આપ્યું છે કન્સિડરેશન ઇઝ એન એસેન્શિયલ એલિમેન્ટ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ without which no single promise will be enforceable. ये consideration वगैरह कोई पण promise enforceable થશે નહીં. It is the term used in the sense of quid pro quo, that is something in return. તો અંડરલાઈન કરી નાખો quid pro quo, something in return. એટલે consideration રિલેટેડ કંઈ આપણને પૂછ્યું હોય તો એમાં આપણે quid pro quo એવું લખીએ તો આપણી એક સારી ઇમ્પ્રેશન પડે કે ચલો આને લેટિન ટર્મ પણ આવડે છે, એવું કંઈ અઘરું કંઈ છે નહીં. quid pro quo ઓકે, યાદ રહી જાય એવું છે. having a double aspect of a benefit to the promiser and a detriment to the promisee. મતલબ જે પ્રોમિસરને પણ બેનિફિટ થવો જોઈએ અને પ્રોમિસીને કંઈક સામે એને કંઈક દેવું પડવું જોઈએ. ડેટ્રીમેન્ટનો આમ મતલબ નુકસાન થાય, પણ એવું અહીંયા ઈ સેન્સમાં નથી લેવાનું. સામે એની પાસેથી કંઈ વળતર આવવું જોઈએ. એટલે કે કોઈ પણ પ્રોમિસની ડબલ ઇફેક્ટ હોય. પ્રોમિસર કંઈક આપે છે તો સામે પ્રોમિસી પણ કંઈક આપવો જોઈએ, એવું કહેવા માંગે છે. It has to be really understood in the sense of some detriment as envisaged by the English law. તો એમ કે છે ઇંગ્લિશ લોમાં એવું કે છે કે એ એવી રીતે સમજવાનું કે કઈ ટાઈપનું ડેટ્રીમેન્ટ એન્વિસેજ થયું, મતલબ કઈ ટાઈપનો બેનિફિટ ડિરાઈવ થયો છે એના જેવું. In this unit we shall try to understand the concept of consideration and also the legal requirement regarding consideration. તો કે એ બધું સમજવાનું છે, ઠીક છે. સો પહેલા તમે જો પહેલા તમને ઉપર what is consideration ડેફિનેશન આપી છે. ઉપરનો જે એક પેરેગ્રાફ છે ને વેલ્યુએબલ કન્સિડરેશન ઇન ધ સેન્સ ઓફ લો, એ તમે ઇગ્નોર કરો તો એવું કોઈ કામનું નથી, ખોટી વાર્તા જ કરી છે. પણ આપણે સમજવાની છે ડેફિનેશન. એટલે તમે જો સેક્શન 2D ડિફાઇન્સ કન્સિડરેશન એઝ ફોલોઝ. સો બહુ સરસ મજાની ડેફિનેશન ત્યાં છે, મેં તમને ઓલરેડી સમજાવી. અને એનાલિસિસ ઓફ ડેફિનેશન એ પણ આપણે લોકોએ ઓલરેડી કરી દીધું છે. સો એ તમે એક વખત રીડ કરી લો. હું સીધો સમજાવું છું લીગલ રૂલ્સ રિગાર્ડિંગ કન્સિડરેશન. જેમાં સૌથી પહેલો લીગલ રૂલ છે એ છે કન્સિડરેશન મસ્ટ મૂવ એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર. કન્સિડરેશન પ્રોમિસરની ડિઝાયરથી જ મૂવ થશે, મતલબ પ્રોમિસરની ઈચ્છા પ્રમાણે જ મળવું જોઈએ અને પ્રોમિસર કે તો જ મળવું જોઈએ. પ્રોમિસરને ના ગમતું હોય, મતલબ કોઈ પર્સનને ના ગમતું હોય એનું કામ કરી દો તો એ ચાલે નહીં. સો જો ત્યાં આગળ તમને એ જ બધું આપ્યું છે. લેટ અસ રીડ. મેં તમને ઓલરેડી સમજાવ્યું છે. સો કન્સિડરેશન મસ્ટ બી ઓફર્ડ બાય ધ પ્રોમિસી ઓર ધ થર્ડ પાર્ટી as the desire or request of the promiser. પ્રોમિસરની ડિઝાયર કે પ્રોમિસરની રિક્વેસ્ટ પ્રમાણે જ હોવું જોઈએ. This implies written element of consideration. આ એવું બતાવે છે કે કન્સિડરેશનમાં કંઈક રિટર્ન મળે છે, કંઈક વળતર મળે છે. Contract of marriage in consideration of promise of settlement is enforceable. થોડીક વાર માટે આ લાઈન પેન્ડિંગ કરી દો, બીકોઝ આ મારે તમને આગળ પણ આ લાઈન સમજાવવાની છે. સો આ લાઈન અત્યાર પૂરતી પેન્ડિંગ રાખી દો કે કોન્ટ્રાક્ટ ઓફ મેરેજ ઇન કન્સિડરેશન ઓફ પ્રોમિસ ઓફ સેટલમેન્ટ ઇઝ એન્ફોર્સિએબલ. એ હું પછી તમને સમજાવું. અત્યારે જો એ લાઈન તમને સમજાવી દઈશ તો પછી આગળના કોન્સેપ્ટ્સમાં તમે ઓપોઝિટ સેન્સમાં જ હંમેશા કન્સિડરેશનને વિચારશો, એટલા માટે પેન્ડિંગ રાખું છું. An act done at the desire of third party is not a consideration.
બીજા કોઈની ડિઝાયર થી કોઈ કામ કર્યું એ કન્સિડરેશન નથી, પ્રોમિસરની ડિઝાયર થી જ તમારે કામ કરવાનું છે. તો એનું તમને એને એક એક્ઝામ્પલ આપ્યું છે, કેસ હતો દુર્ગા પ્રસાદ વર્સિસ બાલદેવ. હવે બહુ કેસ જે છે એ થોડોક અઘરો છે સમજવા માટે. આપણા એક્ઝામ્પલ આની અંદર બહુ ઈઝી હતા, મેં જે તમને સમજાવ્યા હતા. મેં તમને એવા એક્ઝામ્પલ આપ્યા હતા કે આણે શુગર કીધું હોય તો એની સામે આને પૈસા જ આપવાના હોય. એણે એમ કીધું હોય શુગરની સામે પૈસા, તો આને પૈસા જ આપવાના હોય. એ સામે એને રાઈસ કે વીટ એવું કંઈ આપી દે તો ના ચાલે. મેં તમને એમ કીધું કે મેં તમને લોકોને ભણાવવા માટે કીધું છે તમારે મને ફીસ જ આપવાની હોય, તમે મને કંઈ બીજી પ્રોડક્ટ કે તમારા પેરેન્ટ્સ જેનો બિઝનેસ કરતા હોય વસ્તુ હોય આઇટમ્સ પ્રોવાઈડ કરી દો, એ ના ચાલે. સો આવી ટાઈપની વસ્તુ, આવા એક્ઝામ્પલ છે એ પણ ત્યાં લખી નાખો અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે. જે અઘરું એક્ઝામ્પલ છે દુર્ગા પ્રસાદ વર્સિસ બાલદેવ, એ હું તમને લોકોને સમજાવું છું. ડી છે દુર્ગા પ્રસાદ. આ ભાઈ બાલદેવ સાથે એવું વાત કરી હતી. બાલદેવ નો સ્પેલિંગ અઘરો જો પાછો, તમે આમ જો એનો સ્પેલિંગમાં કેવું લાગે, બાલ પછી ડીઈઓ છે એટલે ડીઓ લાગે, એટલે આમ બાલ નો ડીઓ, માથામાં નાખવાનો ડીઓ, એવું હશે એવું છે. ગંદો જો સોરી, સવારમાં બાલદીઓ એવું કંઈક છે, ના બાલદેવ એવું વાંચો. સો દુર્ગા પ્રસાદ વર્સિસ બાલદેવના કેસમાં શું થયું હતું, તો કે દુર્ગા પ્રસાદે બાલદેવને એવું કીધું હતું કે તું છે ને કંઈક પ્રોડક્ટ હું કહું એવા માર્કેટમાં તું મને સેલ કરી દે. ઓકે, તું મને ઈ ટાઈપનું માર્કેટ, ઈ પ્રોડક્ટનું તું મને ક્રિએટ કરી દઈશ, ઈ ટાઈપનું માર્કેટ તું ઈ પ્રોડક્ટનું ક્રિએટ કરી દઈશ તો હું તને કમિશન આપીશ. એટલે દુર્ગા પ્રસાદે બાલદેવને શું કીધું હતું કે હું તને પ્રોમિસ કરું છું કે તને કમિશન આપીશ. ઈ પ્રોમિસની સામે બાલદેવે દુર્ગા પ્રસાદને શું આપવાનું હતું, તો કે બાલદેવે દુર્ગા પ્રસાદને ગમતું માર્કેટ ક્રિએટ કરી દેવાનું હતું. ઓકે, પણ બાલદેવ એને પાછો ડીઓ લગાવીને પરાક્રમ કર્યું. એને કોઈ કલેક્ટર હતો, કોઈ પર્સન મિસ્ટર સી કોઈ કલેક્ટર હતો, એના કહેવા પ્રમાણેનું માર્કેટ ક્રિએટ કરી નાખ્યું, નહીં કે દુર્ગા પ્રસાદના. એને કલેક્ટરના કહેવા પ્રમાણેનું માર્કેટ કર્યું, દુર્ગા પ્રસાદના નહીં. તો દુર્ગા પ્રસાદે કીધું કે મેં કીધું તો એવું તને તે થોડું કર્યું છે, તો હું તને કમિશન આપીશ નહીં. બાલદેવ કે એમ થોડું હાલે, માર્કેટ ક્રિએટ કરવાનું કીધું તું, માર્કેટ ક્રિએટ કરી નાખ્યું. તમે કીધું તું કે આમ તેમ તું એક માર્કેટ આ પ્રોડક્ટનું ઊભું કરજે, મેં કર્યું. દુર્ગા પ્રસાદ કે મેં તને એમ કીધું તું કે એઝ પર માય ડિઝાયર, તો એઝ પર કલેક્ટર્સ ડિઝાયર કર્યું, થર્ડ પર્સનની ડિઝાયર હતી. બાલદેવ કે એવું કઈ ના જાણું, પૈસા આપો. દુર્ગા પ્રસાદ કે નહીં આપો. એટલે બાલદેવે કેસ કરી નાખ્યો દુર્ગા પ્રસાદની સામે. એટલે તમે જુઓ અંદર એવું લખ્યું હશે દુર્ગા પ્રસાદ, ડી ની અંદર બ્રેકેટમાં એમ લખ્યું છે ડિફેન્ડન્ટ, માય બેડ. ડિફેન્ડન્ટ એટલે તો કે જેની સામે કેસ થયો છે એ ડિફેન્ડ કરે છે કે ભાઈ મારો કોઈ ક્રાઇમ નથી. અને જે પી એટલે કે બાલદેવ, એને કહેવાય પ્લેન્ટિફ. પ્લેન્ટિફ એટલે કે જે આરોપ કરનાર છે, જે એવું કહે છે કે સામેવાળાએ મારી સાથે કંઈક ખોટું કર્યું, કોર્ટમાં જેને કેસ ફાઇલ કર્યો એ પ્લેન્ટિફ. સો આ બાલદેવ જે છે, માય બેડ, ડી ડિફેન્ડન્ટ જે છે આની અંદર બાલદેવ હતો, કેસ કરનાર દુર્ગા પ્રસાદ હતો. સોરી, સો પ્લેન્ટિફ વોઝ દુર્ગા પ્રસાદ એન્ડ ડિફેન્ડન્ટ વોઝ બાલદેવ. કેમ મને એવી કેવી રીતે ખબર પડી? બીકોઝ કેસમાં જો દુર્ગા પ્રસાદ વર્સિસ બાલદેવ છે, એનો મતલબ દુર્ગા પ્રસાદે કેસ કર્યો હોય. સો પ્લેન્ટિફ વોઝ દુર્ગા પ્રસાદ, ડી ડિફેન્ડન્ટ વોઝ બાલદેવ. સો કહેવાનો મતલબ એમ છે કે એવું થયું હશે કે બાલદેવે આવું કંઈક કમિશન કે એવું લઈ લીધું હશે, પણ દુર્ગા પ્રસાદના કહેવા પ્રમાણેનું માર્કેટ નહીં, કલેક્ટરના કહેવા પ્રમાણેનું માર્કેટ ક્રિએટ કરી નાખ્યું. એટલે દુર્ગા પ્રસાદે બાલદેવ સામે કેસ કર્યો. બાલદેવે કોર્ટમાં એવી આર્ગ્યુમેન્ટ કરી કે ભાઈ મને જે કામ કરવાનું કીધું હતું એ મેં કર્યું. દુર્ગા પ્રસાદ કે કામ કરવાનું કીધું હતું પણ એ મારા કહેવા પ્રમાણે થવું જોઈતું હતું, એને મન થાય એવું નહીં. કોર્ટે કીધું કે ભાઈ દુર્ગા પ્રસાદની વાત બરાબર છે, બાલદેવ તારો ક્રાઇમ કહેવાય, કારણ કે કન્સિડરેશન મસ્ટ મૂવ એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર, નોટ એટ ધ ડિઝાયર ઓફ ધ થર્ડ પાર્ટી. ક્લિયર ઓર નોટ? તો જો ત્યાં આગળ લખ્યું છે ડી ડિફેન્ડન્ટ પ્રોમિસ ટુ પે પી plaintiff a certain commission on articles which would be sold through their agency in market. એને એમ કીધું હતું કે જે આર્ટિકલ અમારી એજન્સીથી માર્કેટમાં વેચાશે એના પર હું તને કમિશન આપીશ. માર્કેટ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય પી એટલે કે પ્લેન્ટિફ, એટલે કે એટ ધ ડિઝાયર ઓફ સી. ના યાર, આવું ના થવું જોઈએ. પી શુડ બી આની અંદર ત્યાં ચેન્જ કરી નાખો. માર્કેટ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય, ત્યાં પી કેવું કાઢીને એની બદલે બાલદેવ જ લખો, બાલદેવ. યસ, એટ ધ ડિઝાયર ઓફ સી કલેક્ટર એન્ડ નોટ એટ ધ ડિઝાયર ઓફ ધ ડી. એટલે દુર્ગા પ્રસાદના પહેલાથી નહીં પણ પેલાના કહેવા પ્રમાણે કરી નાખ્યું.
So D was not bound to pay as it was without the consideration and hence void. તો એને market was constructed by the Baldev, not at the desire of the Durga Prasad, but at the desire of the collector. Clear? So not at the desire of the D. So he was not bound to pay as it was without the consideration and hence void. તો ઓલાએ પૈસા ઇન શોર્ટ દેવાના નતા થતા because he without the consideration હતા. So without consideration કેવી રીતે થયું? Because without consideration એટલે થયું કે consideration must be at the desire of the promiser. જો એ at the desire of the promiser હોય તો જ તે valid consideration છે, otherwise એ valid consideration જ નથી. અને અહીંયાના કેસમાં it was not at the desire of the promiser, so it was not a valid consideration. So consideration નતું તો contract જ નતું, તો આને કઈને પૈસા દેવાના થતા જ નથી. Clear or not? Yes. બીજું એક્ઝામ્પલ એને આપ્યું છે R saves S's goods from fire without being asked to do so. કોઈક S ના goods ને આગ લાગતી હશે તો R એ બચાવી દીધું. તો R એ હવે એમ કીધું S ને કે મને આનું કંઈક ઇનામ આપો. ઓલો S કે મેં તને કીધું તું કે કરજે, હું તને ના કહું ને તું કરે, તો ઈ તો તે વોલન્ટરી વર્ક કર્યું કહેવાય. એની સામે કે કન્સિડરેશન ના મળે. કન્સિડરેશન મસ્ટ બી એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર. તો જો ઈ જ કીધું છે R કેન નોટ ડિમાન્ડ એની રિવોર્ડ ફોર હિઝ સર્વિસ as act being done voluntary. કારણ કે એને સ્વેચ્છાએ કામ કર્યું હતું તો એની કઈ રિવોર્ડ માંગી શકે નહીં, કારણ કે કન્સિડરેશન તો જ મળે જો એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર તમે કામ કરો છો તો. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ. સો એટ ધ ડિઝાયર ઓફ ધ પ્રોમિસર કામ થતું હોય તો જ રિવોર્ડ મળે. પહેલો પોઈન્ટ. આના એક્ઝામ્પલ થોડા ગંદા હતા, એમાં પેલું ડિફેન્ડન્ટ અને જે પ્લેન્ટિફ વાળું છે એ થોડું ઉપર નીચે થઈ ગયું હોય એવું લાગે છે આની અંદર, બીકોઝ આઈધર યા તો પછી એવું હોઈ શકે કે બાલદેવ જે છે એનું કામ દુર્ગા પ્રસાદે ખરાબ કર્યું હશે, એવું પણ બની શકે. આઈધર ઓફ ધ કેસ ઇટ કેન બી પોસિબલ. આપણે કઈ લેવા દેવા નથી એની સાથે બાલદેવ ખરાબ હતો દુર્ગા પ્રસાદ. આપણે તો જે મેટર સમજવાની હતી સમજી ગયા અને આપણને ખબર છે કે એક્ઝામમાં પ્રેક્ટિકલ પૂછાણો તો કેવી રીતે હવે આનો આન્સર લખશું. ક્લિયર ઓર નોટ? યસ. સો નંબર 2, consideration may move from promisee or any other person. તો મેં તમને સમજાવ્યું હતું કે when at the desire of the promiser, promisee or any other person. સો પ્રોમિસી હોય કે એની અધર પર્સન, કોઈ પણ વ્યક્તિ જે છે એ કામ કરતું હોય તો ચાલે. કન્સિડરેશન કેન મૂવ ફ્રોમ એની પાર્ટી, આઈધર ઓફ ધ પાર્ટીઝ. એવું જરૂરી નથી કે કન્સિડરેશન મસ્ટ મૂવ ફ્રોમ ધ પ્રોમિસી ઓનલી. પ્રોમિસી પાસેથી જ કન્સિડરેશન મળે એવું બિલકુલ એટલે બિલકુલ જરૂરી નથી. તો જો ઈ ત્યાં તમને આપ્યું છે ઇન ઇન્ડિયા કન્સિડરેશન મે પ્રોસીડ ફ્રોમ ધ પ્રોમિસી ઓર એની અધર પર્સન who is not a party to contract. મતલબ જે પાર્ટી ટુ કોન્ટ્રાક્ટ ના હોય એની પાસેથી પણ મળે તો પણ ચાલે. The definition of consideration as given in 2D makes the proposition clear. તો કે આ વાત ચોખ્ખી થઈ જાય છે કે એના પરથી, તો કે ડેફિનેશન ઉપરથી. According to the definition, when at the desire of the promiser, the promisee or any other person does something, such an act is consideration. તો એમ કે છે કે પ્રોમિસી કરે કે કોઈ પણ પર્સન કરે તો ઈ કન્સિડરેશન છે. In other words, there can be a stranger to consideration but not a stranger to contract. તો એટલે સર આ પાછું અઘરું આવી ગયું, બાકીનું બધું સમજાણું. Other words, there can be a stranger to consideration but not stranger to contract. અંડરલાઈન કરી રાખો. હમણાં આપણે થોડાક વખત રહીને મતલબ નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને એ પોઈન્ટ સમજાવવાનો જ છું, સ્ટ્રેન્જર ટુ કન્સિડરેશન એન્ડ સ્ટ્રેન્જર ટુ કોન્ટ્રાક્ટ શું હોય. ઓકે, તો એ આપણે ત્યારે સમજશું. અત્યાર પૂરતી એ લાઈન ખાલી અંડરલાઈન કરીને પેન્ડિંગ મૂકી રાખો. ડન? ઓકે, હવે તમને આવા ટાઈપનું મતલબ કન્સિડરેશન મે મૂવ ફ્રોમ ધ થર્ડ પાર્ટી. એમાં મેં તમને લોકોને એક એક્ઝામ્પલ આપ્યું કે લાઈક તમારા બદલે તમારા પેરેન્ટ્સ ફીસ આપે યા તો મતલબ કોઈ થર્ડ પાર્ટી ફીસ આપે, ઇટ્સ ફાઇન. યા મેં તમને એવું કીધું કે પેલો જે મિસ્ટર એ જે છે એને શુગર લીધી હતી એની મિસ્ટર બી પાસેથી, તો મિસ્ટર એ મિસ્ટર બી ને શુગર સેલ કરી તો મિસ્ટર બી પૈસા આપે, સી આપે, ડી ઈ એફ જી એચ આઈ કોઈ પણ પૈસા આપે ચાલે, આવું કીધું હતું. તો એક સિમ્પલ એક્ઝામ્પલ લખી નાખો. બીજું આનું એક્સેપ્શન છે તો એમાં એક્સેપ્શન ત્યાં જગ્યા કરીને એમ લખવાનું personal nature contract, in personal nature contract consideration cannot move from any person other than promisee. So in personal nature contract consideration cannot move from any person other than promisee. તમને ખબર છે એક્ઝામ્પલ લખી નાખવાનું અરિજીત સિંહ. યસ. તો આવી થોડીક જગ્યા તમે ત્યાં આગળ ફાઇન્ડ કરીને મોડ્યુલમાંથી આવું કોઈ આવી એક લાઈન લખી નાખો. ઇન પર્સનલ નેચર કોન્ટ્રાક્ટ કન્સિડરેશન કેન નોટ મૂવ ફ્રોમ એની પર્સન અધર ધેન પ્રોમિસી. ઓકે, સો તમને લોકોને પછી આઈડિયા આવી જશે. ઓકે, તમને પછી આઈડિયા આવી જશે કે આવું કંઈક ત્યાં લખેલું છે ને. એક્ઝામ્પલ લખી નાખો અરિજીત સિંહ કોન્સર્ટ એટલે યાદ આવી જશે શું હતું. યસ.
એની અંદર હવે જે એક્ઝામ્પલ આપ્યું છે, માર્ક ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કેસ, ચિન્નૈયા વર્સિસ રામૈયા. ચિન્નૈયા વર્સિસ રામૈયા બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ કેસ છે. ઓકે, સમજાવું છું વોટ હેપન્ડ ઇન ચિન્નૈયા વર્સિસ રામૈયા. નામ યાદ રાખવું પડશે ચિન્નૈયા વર્સિસ રામૈયાનું. પેલું બાલદેવ દુર્ગા પ્રસાદ નામ યાદ નહીં રહે, ચાલી જશે. ઓકે, શું થયું હતું કેસ ચિન્નૈયા વર્સિસ રામૈયામાં? તો કે એક ઓલ્ડ લેડી હશે, હવે આપણને નથી ખબર કે ચિન્નૈયા કે રામૈયા, વી ડોન્ટ નો. ના, કદાચ એ બેમાંથી એક કંઈ પણ ના હોઈ શકે, ચિન્નૈયા કે રામૈયા. કેમ એ હમણાં સમજાવું. એક ઓલ્ડ લેડી હતા, એક ઓલ્ડ લેડી, એને એવું થઈ ગયું કે ભાઈ આપણા લાઈફ હવે પૂરી થવા આવી છે, આમ તેમ. એને એક ડોટર હતી. એટલે એણે એ ડોટરને એમ કીધું, એની ડોટરને એમ કીધું કે હું તને મારી બધી પ્રોપર્ટી તારા નામે કરી દઉં છું. ડોટર કે ઓકે. પણ ઓલ્ડ લેડી એવું કીધું કે એની સામે તારે મને પ્રોમિસ આપવાની છે કે એક મારો ભાઈ છે, એટલે કે આ ઓલ્ડ લેડી, આ ડોટરનો અંકલ, એટલે આ ઓલ્ડ લેડીનો બ્રધર, એટલે આ ડોટર માટે શું થયો? અંકલ. કે તું એનું ધ્યાન રાખીશ અને એને એવરી મંથ તું થોડાક પૈસા આપતી રહીશ. આવું ઓલ્ડ લેડીએ ડોટરને કીધું કે હું તને પૈસા બધા આપું છું, પણ એની સામે હું તારી પાસેથી શું એક્સપેક્ટ કરું છું? હું તારી પાસે એવું એક્સપેક્ટ કરું છું કે તું તારા અંકલનું ધ્યાન રાખીશ. ક્લિયર? ડન. થયું એવું કે જેવા ડોટર પાસે પૈસા આવ્યા, પછી કદાચ ઓલ્ડ લેડી હતા કે નતા ખબર નહીં, પણ એણે પેલા અંકલને ધ્યાન રાખવાનું, એને પૈસા આપવાનું બંધ કરી દીધું. અંકલે કર્યો ડોટર સામે કોર્ટમાં કેસ કે ભાઈ ઈ મને પૈસા નથી આપતી, જે રીતે વાત થઈ હતી એમ. ડોટરનું કેવું એમ છે કે હું એને કેમ પૈસા આપું, ઈ મને સામે શું આપે છે? સમજ પડે છે? ઈ કે મને જે પૈસા આપ્યા ઈ તો આ ઓલ્ડ લેડીએ આપ્યા છે, મને ઈ અંકલે શું આપ્યું છે? એટલા માટે on these grounds she rejected to pay the uncle. એને ના પાડી દીધી કે આપણે અંકલને પે કરવાનું નથી થતું. સમજ પડે છે? કેમ? કે જો મને જે મળ્યું ઈ તો થર્ડ પર્સન પાસેથી મળ્યું છે, અંકલ પાસેથી કંઈ નથી મળ્યું, તો હું કેમ અંકલને હું પૈસા આપું? ત્યારે કોર્ટે આ ડોટરને સમજાયું કે તને સમજ, અંકલ ભલે તને કંઈ નથી આપતા, પણ કોઈ થર્ડ પર્સને તો તને કંઈ આપ્યું છે ને. તને તો તારું કન્સિડરેશન ગમે તેની પાસેથી મળે, અંકલ પાસેથી કે થર્ડ પર્સન પાસેથી, પ્રોમિસી પાસેથી કે એની અધર પર્સન પાસેથી, ઇટ ઇઝ અ વેલિડ કન્સિડરેશન. સો તારે એને પૈસા દેવાના થાય જ છે. ક્લિયર ઓર નોટ? આટલું સમજ પડી? સો જુઓ, અઘરું હતું એક્ઝામ્પલ થોડુંક, કારણ કે આપણે જેટલા ઈઝી એક્ઝામ્પલ જોયા એના પ્રમાણમાં કમ્પેરેટિવલી ઇટ ઇઝ ટફ. પણ આ એક્ઝામ્પલ મેં એટલા માટે ઇમ્પોર્ટન્ટ તમને માર્ક કરાવ્યું બીકોઝ આ પોઈન્ટની અંદર તો આ એક્ઝામ્પલ આપ્યું જ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એક પોઈન્ટ સમજાવીશ, એમાં ફરી આ એક્ઝામ્પલ એઝ ઇટ ઇઝ રિપીટ થશે પણ અલગ એંગલથી. ત્યારે પણ આપણે લોકો સમજશું પછી બંને બાજુ કેવી રીતે સોરી હા, નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આવશે આ જ પોઈન્ટથી આ એક્ઝામ્પલ જ્યારે આવશે ત્યારે આપણે લોકો પાછા એને સમજવાનું છે. ત્યારે આપણે બંને સાઈડ લિંક કરી દઈશું કે આ ત્યાં પોઈન્ટ સાથે અને આ પોઈન્ટ સાથે બંને બાજુ રિલેવન્ટ કેમ છે. પણ અત્યારે આપણે એમાં નથી પડવાનું થતું. રીઝન ઇઝ કે અત્યારે આપણા માટે ખાલી આ જ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. એ જે નેક્સ્ટ પોઈન્ટ છે એ આપણે લોકોએ સમજ્યો નથી ને આપણે અત્યારે સમજવાનો થતોય નથી. ઓકે, એ જ્યારે આપણી ફેવરેબલ કન્ડિશન્સ હશે, મતલબ આટલું સમજાઈ ગયું છે, ત્યારે આપણે લોકો નેક્સ્ટ લેક્ચરમાં ઈઝીલી કોઈ જ વાંધો આવ્યા વગર આપણે લોકો સમજી લેશું. ડન. સો આ એક્ઝામ્પલ છે. આઈ એડવાઇઝ યુ કે તમે લોકો ત્યાં રીડ કરો. ચલો હું જ રીડ કરી દઉં એવું હોય તો એક્ઝામ્પલ. Yes, so an old lady made a gift of her property to her daughter with a direction to pay a certain sum of money to the maternal uncle by way of annuity. એટલે એક ઓલ્ડ લેડીએ એને ગિફ્ટ કરી પ્રોપર્ટી એની ડોટરને વિથ ડાયરેક્શન, એવા આદેશ સાથે કે ટુ પે અ સર્ટેન સમ ઓફ મની, કે ચોક્કસ પૈસા પે કરવા પડશે ટુ મેટરનલ અંકલ. મેટરનલ અંકલ એટલે મામા. ઓકે,
પેટર્નલ એન્ડ મેટર્નલ એવી રીતે અંકલના બે કેટેગરી પડે, બરાબર ને? કારણ કે ઇંગ્લિશમાં તો તમે કાકા કો મામા કો બધા એ અંકલ જ કહેવાય. સો ઈ પેટર્નલ અંકલ એટલે પપ્પાની સાઈડ હોય, મેટર્નલ અંકલ એટલે મમ્મી સાઈડ હોય. એટલે જો ઈ ઓલ્ડ લેડીનો ભાઈ હશે એવું મેં એઝ્યુમ કર્યું, એટલે એના મામાને એને પૈસા આપવાના, આવી વાત છે. ઓકે, એના મેટર્નલ અંકલને બાય વે ઓફ એન્યુઇટી. એન્યુઇટી એટલે શું? થોડાક કરીને આમ કોન્સ્ટન્ટલી. એન્યુઇટીનો મતલબ એમ થાય કે આમ દર મહિને થોડુંક. ઓકે, એટલે એને એમ કીધું કે હું તને એક સાથે બધા પૈસા આપી દઉં છું, પણ એમાંથી તું દર મહિને થોડાક પૈસા તું તારા મેટર્નલ અંકલને આપીશ. On the same day, the daughter executed in writing a writing in favor of brother agreeing to pay annuity. તો on the same day the daughter executed a writing એટલે એને લેખિતમાં કહી દીધું કે હા in favor of brother, એટલે brother એટલે કોનો? ઓલ્ડ લેડીનો. agreeing to pay annuity કે હા હું એને annuity પે કરીશ. The daughter did not however pay the annuity and the uncle sued for it to recover it. મતલબ પછી ડોટરે પૈસા આપવાનું બંધ કરી દીધું, તો અંકલે શું કર્યું? કેસ કર્યો રિકવર કરવા માટે. It was held that એટલે ડોટરે એમ કીધું હશે કે ઈ મને ક્યાં કઈ આપે છે તો હું એને સામે આપું. યસ, it was held that there was sufficient consideration for the uncle to recover the money from the daughter. અંકલ સાઈડથી sufficient consideration હતું કે ડોટર પાસેથી પૈસા રિકવર કરે. કેમ? કારણ કે ડોટરને ભલે અંકલ પાસેથી કઈ ના મળ્યું, ડોટરને ઓલ્ડ લેડી પાસેથી મળ્યું હતું, એટલે consideration may move from promisee or any other person. ચાલે. Is it done? So that is what is given in Chinnaya versus Ramaiya. Done. Point number 3 is very simple. Executed or executory consideration એટલે કે consideration executed આપણે સમજ્યા છે ને, contract. executed contract એટલે which is already done. executory એટલે future માં થશે. તો એમ કે છે કે consideration આવી રીતે હોઈ શકે. a consideration which consists in the performance of an act is said to be executed. મતલબ તો કે જે કામ કંઈક થઈ ગયું છે એવું કંઈક છે તો એ executed કહેવાય. when it consists in a promise, પણ જ્યારે એ promise છે it is said to be executory. મતલબ જ્યારે ઈ પ્રોમિસ બને છે, જો promise is to do એટલે શું થઈ જાય? executory એટલે હજી કામ એમાં થવાનું બાકી છે. yes, the promise by one party may be the consideration for an act by some other party and vice versa. so એક પાર્ટીની એક વ્યક્તિના કામ સામેની પ્રોમિસ એ એનું કન્સિડરેશન બની શકે. સેમ વે આ વ્યક્તિનું કામ એની પ્રોમિસ સામેની પ્રોમિસ, સમજાય છે ને? મતલબ આ વ્યક્તિના કામ સામે પેલાની પ્રોમિસ કે હું આવું કંઈક તમને કરી દઈશ ઈ પણ એનું કન્સિડરેશન બની શકે. સો વાઇસ વર્સા એટલે એનાથી ઓપોઝિટ પણ કરેક્ટ છે, એનો મતલબ એવો થાય. સો the promise by one party may be the consideration for an act by some other party. એક વ્યક્તિએ કંઈક કામ કર્યું છે, એની સામે આને પ્રોમિસ આપી કે હું તમને સામે આટલું રિટર્ન આપીશ, ઈ કન્સિડરેશન છે. યા પછી એક વ્યક્તિએ પ્રોમિસ આપી છે, એની સામે આ કંઈક કામ કરી દે, ઈ પણ એક વેલિડ કન્સિડરેશન છે. so the promise by one party may be the consideration for an act by some other party. again એક પાર્ટીએ કંઈક કામ કર્યું, એની સામે બીજો પ્રોમિસ આપે છે, ઈ કન્સિડરેશન છે. ક્લિયર? યા તો એક પાર્ટી પ્રોમિસ આપે, એની સામે બીજો કંઈક કામ કરી દે, એ પણ કન્સિડરેશન છે. આટલું સમજાય છે? સો વાઇસ વર્સાનો મીનિંગ એમ થાય કે પ્રોમિસની એક્ટની સામે પ્રોમિસ એ પણ કન્સિડરેશન છે, એમ પ્રોમિસની સામે એક્ટ એ પણ કન્સિડરેશન છે. ઓકે, સો એક્ટની સામે પ્રોમિસ કન્સિડરેશન હોવું વેલિડ છે, એમ એક્ટની સામે પ્રોમિસ કન્સિડરેશન હોવું વેલિડ છે, એમ પ્રોમિસની સામે એક્ટ કન્સિડરેશન હોવું વેલિડ છે. વાઇસ વર્સા એટલે એનું ઓપોઝિટ પણ કરેક્ટ. ડન. આઈ ડોન્ટ નો, કદાચ ઇકોનોમિક્સમાં તમારે આ વર્ડ આવી ગયો હશે કે the opposite also is the correct should be interpreted in the same sense. એને વાઇસ વર્સા કહેવાય. ઓકે, yes, example. A pays ₹5,000 to B and B promises to deliver him a certain quantity of wheat within a month. એટલે A પ્રોમિસ A એને 5,000 રૂપિયા આપ્યા, B એવી પ્રોમિસ કરી કે હું તને થોડાક દિવસ રહીને અમુક ક્વોન્ટિટીમાં વીટ ડિલિવર કરીશ. ઓકે, એક મહિનામાં. in this case A pays the amount whereas B merely makes a promise. એટલે A amount આપી દીધી પણ B એ ખાલી પ્રોમિસ કરી. therefore consideration paid by A is executed. એટલે એનું એક્ટ છે એટલે એ એક્ઝિક્યુટેડ થઈ ગયું. whereas the consideration promised by B is executory. પણ જે B એ આપ્યું છે ઈ શું છે? ઈ executory છે. clear or not? yes. okay, number 4 રીડ કરીએ. consideration may be past, present or future. તો ઈ તો મેં તમને લોકોને પૂરેપૂરું સમજાવી દીધું છે કે consideration it can be past, present or future. ઈ આજે પહેલાનું પણ હોઈ શકે, કરન્ટ રનિંગ પણ હોઈ શકે ને ફ્યુચર પણ હોઈ શકે. મેં તમને દરેકના કેસમાં એક્ઝામ્પલ આપ્યા હતા. શું એવું એક્સપેક્ટ કરું છું કે આટલું તમે જે છે એ એટલો ફોર્થ પોઈન્ટ એ તમે લોકો રીડ કરીને રાખશો. નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે લોકો ફિફ્થ પોઈન્ટ કન્સિડરેશન નીડ નોટ બી એડેક્વેટ, ત્યાંથી કન્સિડરેશન નીડ નોટ બી એડેક્વેટ એ પોઈન્ટની અંદરથી આપણે નેક્સ્ટ લેક્ચર આપણો જે છે ફ્રેન્ડ્સ
એ આપણે લોકો શરૂ કરીશું. હોપફુલી આજના લેક્ચરમાં તમને લોકોને સમજાઈ ગયું હશે, મજા આવી હશે કન્સિડરેશનના ટોપિકમાં. અને કંઈ પણ ડાઉટ્સ હોય તો પ્લીઝ આસ્ક મી બિફોર ધ નેક્સ્ટ લેક્ચર, સો મને ખબર પડી જાય કે નેક્સ્ટ લેક્ચરમાં મને કેટલું તમને કવર અપ કરાવવાનું છે. સો આપણે શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરમાં ફ્રોમ ધીસ પોઈન્ટ ઓનલી. આપણે આ જ પોઈન્ટથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. સો આજના લેક્ચર પૂરતું ફ્રેન્ડ્સ આપણે લોકો આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ એવરીવન.